દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, કેમ કે સોસાયટી બહાર એક વ્યક્તિ ઊભા હતા। આ દરમિયાન અજાણ્યા શખ્સો મોપેડ ઉપર આવે છે ને આડેધડ છરીના ઘા ઝીંકીને યુવકની હત્યા નિપજાવી દે છે। આ ઘટનાથી સુરતમાં ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે। બનાવની વિગત છે, સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા એક સોસાયટી જે કતારગામ ખાતે આવેલી છે ત્યાંની, જ્યાં કલ્પેશ પારઘી નામના યુવક છે, તેઓ પોતાના ઘર આસપાસ રાત્રે 2:30 વાગ્યાની અરસામાં ઊભા હતા। એ દરમિયાન કેટલાક શખ્સો જે બાઇક ઉપર આવે છે, અજાણ્યા શખ્સો હતા, તેઓ પાસે છરી હોય છે અને તેઓ આડેધડ છરીના ઘા મારીને ભાગી જાય છે। આ મામલાને લઈને જ્યારે લોહીલોણ હાલતમાં કલ્પેશ પારઘી નામના વ્યક્તિ છે, તેઓને જોઈને સોસાયટીના વ્યક્તિએ તેમના ભાઈને જાણ કરતાં તેમના ભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા। તેમ જે કલ્પેશ પારઘીને જે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેને લઈને તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી। એમ્બ્યુલન્સની ટીમ પહોંચી અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યો, કે ફરજ પરના તબીબે કલ્પેશ પારઘીને વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે મૃત જાહેર કર્યો। આ ઘટનાના પગલે હવે પોલીસ દોડતી થઈ છે, જેમાં ચોક બજાર પોલીસને જાણકારી મળતા પોલીસ હવે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે। સાથે જ આસપાસના સીસીટીવી કેમેરા, હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને હવે તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી રહી છે ને આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ છે તે લેવામાં આવી છે। જોવાનું રહ્યું કે આ અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો જે બેફામ બન્યા છે ને જે લોકોને સરા જાહેરમાં છરી વડે રહેસી રહ્યા છે, તેમની સામે કઈ રીતની કાર્યવાહી પોલીસ કરે છે ને કેટલા જલ્દી તેમની ધરપકડ કરે છે, તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે, આવી ક્રાઇમ સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।